તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના બજેટ ઉપર સૌની નજર। જી હા મિત્રો, ગુજરાતના બજેટની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તેના વચ્ચે આજે બપોર વચ્ચે સૌથી મોટી બેઠક યોજાવાની છે। ત્યારે મિત્રો જો તમને બજેટને લઈને એવું હોય કે બજેટ તો 2026નું જાહેર થઈ ચૂક્યું છે, તો મિત્રો એ ભારતનું બજેટ હતું, ગુજરાતનું બજેટ જાહેર થવાનું બાકી છે। એટલે કે કેન્દ્ર સરકાર, ભારત સરકારે બજેટ 1 તારીખે રજૂ કરી દીધું છે, પરંતુ હવે ગુજરાત સરકાર પોતાનું બજેટ રજૂ કરશે અને એની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તો ગુજરાતનું બજેટ આગામી 18 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં બપોર વચ્ચે રજૂ કરવામાં આવશે। એટલે કે આવનારી 18 તારીખે ગુજરાત રાજ્યનું બજેટ જે છે તે કનુભાઈ દેસાઈ સતત 5મી વખત રજૂ કરવાના છે। તેની વચ્ચે મિત્રો જો તમને એવું હોય કે ભારતનું બજેટ જાહેર થઈ ચૂક્યું છે, ગુજરાતના બજેટમાં સેમ વસ્તુ હશે, તો એવું નથી। ગુજરાત સરકાર પોતાનું અલગ બજેટ રજૂ કરે છે અને ગુજરાતના બજેટથી ઘણા બધા લોકોને જે છે તે ખાસ કરીને આશાઓ છે। આ બજેટમાં ખાસ કરીને માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે મોટી જાહેરાતો થવાની અપેક્ષાઓ છે। આ ઉપરાંત વિવિધ સરકારી નિગમો જેવા કે જીએમડીસી અને મહિલા આયોગના વાર્ષિક અહેવાલો ઉપર પણ ગૃહના ટેબલ ઉપર મૂકવામાં આવશે। 18 તારીખે આ બજેટ રજૂ થવાનું છે, તે લઈને આજે બપોરે આની મોટી બેઠક બોલાવવામાં આવવાની છે। કારણ કે મિત્રો 18 તારીખે બજેટ રજૂ થાય પહેલા શું પ્લાનિંગ કરવાની છે, બજેટને લઈને મિત્રો શું મોટી જાહેરાતો થઈ શકે, તેના માટે આજે બપોરે મિત્રો જે છે તે નાણામંત્રી સહિત અને મુખ્યમંત્રી સહિત મોટી બેઠક જે છે તે બોલાવવામાં આવશે। તો મિત્રો જે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે તેનાથી આપણી કેટલી આશાઓ છે, શું નવું બજેટમાં જાહેર થઈ શકે, કયા કયા લોકોને ફાયદો આવી શકે, તેના વિશે વાત કરીએ તો વર્ષ 2026નું જે બજેટ મિત્રો હવે ગુજરાતનું 18 તારીખે જે રજૂ થવાનું છે તેના ઉપર 7 થી 8 જેટલા નવા વિધેયકો રજૂ કરવાની તૈયારી છે। સૌથી પહેલા તો મિત્રો ખેડૂતોને એવી આશા છે કે જેવી રીતના રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકાર ત્યાંના ખેડૂતોને 2000ની બદલે 4000ના હપ્તા આપે છે, તો આ વખતે બજેટમાં ગુજરાતના ખેડૂતોને ભેટ મળી શકે, કારણ કે ખેડૂતો ઘણા સમયથી માંગણી દર્શાવી રહ્યા છે। ત્યારે ગુજરાત સરકાર આ બજેટમાં ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા વધારો કરી શકે તેવી એક બધા લોકોની આશા છે। બીજા નંબરે મિત્રો સરકાર જે છે તે ખાસ કરીને ખેડૂતોના દેવા માફી વિશે પણ કંઈક જાહેરાત કરી શકે, કારણ કે આ વખતે ખેડૂતોએ આંદોલન કરીને પણ સરકાર ઉપર ઘણું બધું દબાણ બનાવેલું છે। તેની સાથે મિત્રો વાત કરીએ તો સરકાર જે છે તે યુસીસી સંબંધિત જે છે તે મિત્રો નિયમોને લઈને પણ આ બજેટ સત્રની અંદર કોઈ સંભાવના ચર્ચાઓ થાય તેવી શક્યતા। આ યુસીસી શું છે મિત્રો, જો તમને ના ખબર હોય તો યુસીસી નામનો એ નવો કાયદો છે કે જે ગુજરાતમાં કેટલાક સમયમાં લાગુ થઈ શકે, એના વિશે બજેટમાં ચર્ચા થઈ શકે। આ યુસીસીનો મિત્રો કાયદો જે નવો લાગુ થઈ શકે એના વિશે તમને થોડી ઘણી માહિતી આપું તો આ યુસીસીનો કાયદો જે છે તે બધા લોકોને સમાન બનાવવા ઉપર છે। જો મિત્રો ગુજરાતમાં યુસીસીનો કાયદો લાગુ થઈ જશે તો ગુજરાતમાં બધા લોકો સમાન ગણાશે, કોઈ પણ ધર્મ કે જાતિનો વ્યક્તિ હોય બધા લોકો માટે એક સમાન નિયમ થઈ જશે। બીજા નંબરે જેવી રીતના મિત્રો અત્યારે લોકો બહુપત્નીત્વ ધરાવે છે, એટલે કે એકથી વધારે પત્ની ધરાવે છે, તો એ બહુપત્નીત્વ ઉપર પણ સંપૂર્ણ પ્રકારે પ્રતિબંધ મૂકવામાં આવશે। અને યુસીસીનો કાયદો જો લાગુ થશે તો સૌથી મોટો ફેરફાર એ થશે કે જેટલો ભાગ મિલકત અને પ્રોપર્ટીમાં છોકરાઓને મળે છે એટલો જ ભાગ છોકરીઓને પણ મળશે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો દેવા માફી અંગે અમિત શાહે કરી સૌથી મોટી જાહેરાત। ત્યારે મિત્રો ગુજરાત પ્રવાસે અમિત શાહ આવ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એફટીએ ટ્રેડ ડીલ મામલે પણ માહિતી આપી છે। રાહુલ ગાંધી તરફથી જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના ઉપર પણ જવાબ આપ્યો છે અને ખેડૂતોને લઈને પણ મિત્રો સૌથી મોટી જાહેરાત અમિત શાહ તરફથી કરવામાં આવી છે। વિસ્તારથી જાણીએ તો મિત્રો અમિત શાહે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના જે મિત્રો હમણાં વ્યાપાર કરારો થયા છે તેનાથી ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે ખેડૂતોને આનાથી નુકસાન જશે, અને પ્લસ કે રાહુલ ગાંધી પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે આનાથી ખેડૂતો જે છે તે ખાસ કરીને નુકસાનીની અંદર જશે। તો મિત્રો આ મામલે રાહુલ ગાંધીના આક્ષેપો સામે પડકાર મૂકીને અમિત શાહે જણાવ્યું છે કે જો રાહુલ ગાંધીને લાગે છે કે ભારત અને અમેરિકાના ટ્રેડ અને વ્યાપાર ડીલથી ખેડૂતોને નુકસાન ગયું છે, તો આ એક મંચ નક્કી કર્યો છે અને ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ત્યાં આવીને તેમની સાથે ચર્ચા કરશે। સાહેબ મિત્રો અમિત શાહે જણાવ્યું કે આનાથી કોઈ પણ પ્રકારની નુકસાની ખેડૂતોને જવાની નથી। અને મિત્રો અમિત શાહે એવું પણ જણાવ્યું કે રહી વાત ખેડૂતોની, તો પ્રધાનમંત્રી મોદી જે છે તે ખેડૂતો માટે ચટ્ટાનની જેમ ઊભા છે તેવું પણ મિત્રો અમિત શાહે જણાવ્યું। અને સરકારે પશુપાલકો માટે, ખેડૂતો અને માછીમારો માટે પણ વૈશ્વિક બજારના રસ્તા ખોલી દીધા છે તેવું પણ મિત્રો અમિત શાહે જણાવ્યું છે।
અને બીજા નંબરે દેવમાફી વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો આંકડાકીય સરખામણી કરતા પણ અમિત શાહે દેવમાફીને લઈને અને લોન માફીને લઈને પણ મિત્રો મોટી વાત કરી છે. તેની વચ્ચે યુપીએ સરકારે માત્ર 26,000 કરોડનું અનાજ ખરીદ્યું હતું અને અમારી સરકારે જે છે તે 10 વર્ષમાં જ 15 ગણું વધારે એટલે કે 1,29,000 કરોડનું અનાજ MSP ઉપર ખરીદ્યું છે તેવું પણ અમિત શાહે જણાવ્યું. અને મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે અંતમાં કટાક્ષ કરીને તેમણે માહિતી આપી અમિત શાહે કે કોંગ્રેસે 70 વર્ષમાં એકવાર લોન માફીનું ઝુંઝુનું પકડાવ્યું હતું. એટલે કે કોંગ્રેસે 70 વર્ષમાં ખેડૂતોની એકવાર મુદ્દલ લોન માફ કરી હતી, જ્યારે પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા 10 વર્ષની અંદર જ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા સીધા જમા કરાવ્યા છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોને મોદી સરકારે હપ્તાના થઈને જ મિત્રો 60,000 રૂપિયા ટોટલ ખેડૂત દીઠ જે છે તે આપ્યા છે તેવું પણ અમિત શાહે જણાવ્યું. તો મિત્રો અમિત શાહની આ વાતથી તમે સહેમત ધરાવશો કે નહીં, કે કોંગ્રેસે 70 વર્ષમાં એકવાર લોન માફ કરી એ રસ્તો સારો છે કે મોદી સરકાર દર વર્ષે 6,000ના હપ્તા આપી રહી છે એ રસ્તો સારો છે? તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર લખીને જે છે તે જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો તમારો આખો પરિવાર મોબાઈલ ફોન વાપરે છે તો તમારા માટે મોટો ફાયદો થઈ શકે, કારણ કે જો તમારા ઘર પરિવારમાં તમારા તમામ સભ્યો આખો પરિવાર જો મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ વાપરતા હોય, રિચાર્જ પુરાવતા હોય, મોબાઈલ ફોન વાપરતા હોય તો મિત્રો મોટો ફાયદો તમને મળી શકે. કારણ કે જો મિત્રો તમે પણ તમારા પરિવારના બધા જ સભ્યોના ફોનમાં નેટ પુરાવીને કંટાળી ચૂક્યા છો, બધાના ફોનમાં મિત્રો જો તમારે અલગ અલગ રિચાર્જ કરાવવા પડે છે અને વધારે રૂપિયા જતા રહે છે, તો આના માટે સમાધાન આવી ગયું છે. એરટેલે મોટો ધડાકો કર્યો છે ને મહિનાનો 699 રૂપિયાનો જે પ્લાન જાહેર કર્યો છે, આનાથી મિત્રો મોટો ફાયદો થશે. એરટેલે મિત્રો મોટો ધડાકો કરીને એક 699 રૂપિયાનો એક જ રિચાર્જમાં ચાલશે 2 સિમ કાર્ડ સાથે OTT પણ ફ્રી તેવો પ્લાન જાહેર કર્યો છે. આજના ડિજિટલ યુગમાં મિત્રો મોબાઈલ રિચાર્જ હવે માત્ર કોલિંગ અને નેટ પૂરતું મર્યાદિત નથી. હવે ગ્રાહકોને એવા પ્લાન શોધવામાં આવી રહ્યા છે કે જે આખા પરિવારની જરૂરિયાત પૂરી કરી શકે. એ માટે જ મિત્રો મનોરંજનની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. અને આ 699 વાળો જે ફેમિલી પ્લાન છે તેમાં તમારો પરિવાર પણ જે છે તે ઇન્ટરનેટ વાપરી શકશે. તો અલગ અલગ લોકોના જો તમે ઇન્ટરનેટ પુરાવીને કંટાળી ચૂક્યા હોય તો આ રીતના ફેમિલી પ્લાન જે છે એ પણ મિત્રો લઈને તમારા આખા પરિવારના જે છે તે મિત્રો ઇન્ટરનેટની સગવડતા તમે મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો નવી આગાહી સામે આવી રહી છે. ઉનાળા પહેલા માવઠાને લઈને સૌથી ખતરનાક આગાહી છે. તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો, કારણ કે સૌથી મોટા સમાચાર એટલા માટે કે 22 ફેબ્રુઆરી બાદ ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવી શકે મોટો પલટો. અમલાલ પટેલે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. અને એટલું જ નહીં, ઉત્તર ગુજરાત સહિતના દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બનવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો જણાવીએ કે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત 20 તારીખ પછી થવાની છે. ઉનાળો શરૂ થાય પહેલા જ માવઠાની નવી આગાહી સામે આવી ગઈ છે અને 22 ફેબ્રુઆરી આસપાસ ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવી શકે મોટો પલટો, જેને લઈને હવામાન નિષ્ણાંત અમલાલ પટેલે પણ ફરી એકવાર ગુજરાતમાં હવામાનને લઈને ચિંતાજનક સમાચાર આપ્યા છે. તેમના જણાવ્યા અનુસાર આગામી 22 ફેબ્રુઆરી બાદ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતાઓ છે, કારણ કે અરબી સમુદ્ર, બંગાળની ખાડી સહિતના વિસ્તારોની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે, જેના ભાગરૂપે એની અસર ગુજરાત સુધી પણ પહોંચી શકે. તો ખેડૂતો અગાઉ જે છે તે આગોતરી તૈયારીઓ જે છે તે કરીને રાખી શકે. ત્યાર પછી ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતને હેક્ટર દીઠ 57,000 રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર હવે આ યોજનાની અંદર આપશે. તેના વિશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ તો ખેડૂતોને નાળિયેરીના વાવેતર માટે હવે જે છે તે પ્રતિ હેક્ટર 56,000 રૂપિયા સરકાર આપશે. અને આ જે સહાય છે તે કેવી રીતના ખેડૂતો લઈ શકશે, કેવી રીતના ખેતી કરી શકશે, સૌથી મોટી સહાયની જાહેરાત આ યોજનામાં એટલા માટે કારણ કે નારિયેળના વિસ્તારને વધારવા માટે સરકારે નિર્ણય લીધો છે. નારિયેળીના જે બગીચાઓ છે તેને સ્થાપન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા નાળિયેરી હેઠળ વિસ્તારનું વિસ્તરણ યોજના હેઠળ મિત્રો 2 સમાન વાર્ષિક હપ્તામાં પૈસા આપવાની જાહેરાત કરી છે. પ્રતિ હેક્ટર સરકાર 56,000 રૂપિયાની સહાય જે છે તે આપશે. જે ખેડૂતો અને સંસ્થાઓ જમીન ધરાવે છે, વૈજ્ઞાનિક નાળિયેરની ખેતી કરવા માગે છે, તો ઓછામાં ઓછા 10 રોપા નાળિયેરના રોપવા માટે ઈચ્છુક છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે. તો એટલે તમે કોઈ વધારે મોટી ખેતી કરવાની પણ જરૂર નથી. 10 રોપા ઓછામાં ઓછા તમે રોપીને પણ સહાય લાભ લઈ શકો, જેમાં હેક્ટર દીઠ તમને જે છે તે મિત્રો સરકાર 56,000 રૂપિયા નાળિયેરની ખેતી માટે આપશે.
ત્યારબાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે નવું સિટીઝન કાર્ડ બનશે. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તેની વચ્ચે ભારતમાં મિત્રો 60 વર્ષ કે તેથી વધારે ઉંમરના નાગરિકો માટે હવે નવા સિનિયર સિટીઝન કાર્ડો બનાવવામાં આવશે. અત્યંત મહત્વનું છે. તો જો તમારા ઘરમાં પણ મિત્રો વૃદ્ધ વડીલો હોય તો ખાસ જાણી લેજો, કારણ કે આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા જ મિત્રો હવે વૃદ્ધો માટે સિટીઝન કાર્ડ બનાવવામાં આવશે. આનાથી શું ફાયદો થશે, શું મિત્રો જરૂરિયાતો છે, એ પણ તમને સમજાવું. તો મિત્રો ખાસ કરીને 60 વર્ષથી વધારે ઉંમરના જેટલા પણ વડીલો છે દેશના, તેમના માટે સરકાર હવે નવા સિનિયર સિટીઝન કાર્ડ જે છે તે બનાવવાની તૈયારીઓ કરી રહી છે. આ એક મહત્વનું કાર્ડ છે અને રાજ્યની અંદર સરકારો જે છે તેના દ્વારા ઇસ્યુ કરવામાં આવતું આ કાર્ડ છે. માત્ર મિત્રો આ કાર્ડ આઈડી પ્રૂફ તરીકે એટલે કે ઓળખાણ માટે જ નહીં વપરાય, પરંતુ વડીલો માટે મિત્રો એક આર્થિક, સામાજિક અને તબીબી ક્ષેત્રે પણ એક મહત્વની વિશેષ સુવિધાઓ પૂરી પાડશે. કારણ કે વૃદ્ધો માટે મિત્રો જે પેન્શન યોજનાઓ ચાલતી હોય છે, વૃદ્ધો માટે મિત્રો એફડીના જે નવા દરો હોય છે અને વૃદ્ધો માટે જેટલા પણ મિત્રો યોજનાઓ અંતર્ગત વધારે ફાયદાઓ મળતા હોય છે, તો આ સિનિયર સિટીઝન કાર્ડ હશે તો એના ફાયદા વધી જશે. બીજા નંબરે મિત્રો તબીબી ક્ષેત્રે પણ તમને સારવાર મળી શકે, જેમ કે આયુષ્માન કાર્ડ જેવી યોજના અંતર્ગત તબીબોમાં જો આ કાર્ડ હશે તો એનાથી સિનિયર સિટીઝનને બીજા બધા પણ ઘણા બધા ફાયદા જે છે તે મિત્રો મળશે. તો આ કાર્ડ જે છે તે તમારા પરિવારના સભ્યો માટે કઢાવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 3000 રૂપિયાની સહાય કરવામાં આવી. સૌથી મોટી જાહેરાત તેની વચ્ચે. જો મિત્રો તમારા ઘરમાં પણ વિદ્યાર્થીઓ હોય અથવા તમારા બાળકો પણ જો ભણતા હોય તો એના માટે પણ મિત્રો સરકારે જે છે તે મોટી જાહેરાત કરી હતી. તેની વચ્ચે સરકાર જે છે તે મિત્રો આપશે દર મહિને 3000 રૂપિયાની સહાય વિદ્યાર્થીઓને, અને આ યોજનાનું નામ છે રોજગાર સંગમ યોજના. આ રોજગાર સંગમ યોજના અંતર્ગત મિત્રો દરેક વિદ્યાર્થીઓ એટલે કે વિદ્યાર્થી છોકરો હોય કે છોકરી હોય બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો સૌથી પહેલા તમારા પરિવારની વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, એટલે કે વર્ષની કમાણી તમારી 4 લાખથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. આ પરિસ્થિતિમાં તમને 3000 રૂપિયાની સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, રોજગાર સંગમ યોજનાનું. જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ, 12મા ધોરણ પાસનો રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને તમારા જાતિનો આવકનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. અને તમે જે છે તે મિત્રો આ યોજના અંતર્ગત 3000 રૂપિયા મિત્રો સરકાર જે વિદ્યાર્થીને આપે છે તે તમે મેળવી શકશો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર, સોના ચાંદીને લઈને સૌથી મોટો ધડાકો કરવામાં આવ્યો છે. તેની વચ્ચે માર્કેટની અંદર મિત્રો એક મોટી ચહેલપદમી કરવામાં આવી છે. શું સોનું આવશે 1 લાખ રૂપિયાની અંદર પ્રતિ 10 ગ્રામ? તો મિત્રો બ્લુબર્ગના અહેવાલ મુજબ રશિયા જે છે તે હવે અમેરિકા સાથેના વેપાર સમાધાન શરૂ કરવા માટે અમેરિકા સાથે આર્થિક ભાગીદારીની શક્યતા શોધી રહ્યો છે, અને આનાથી તો સૌથી મોટો ધડાકો સોનાની માર્કેટની અંદર આવી શકે. આ નિર્ણય જે છે મિત્રો બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચાઇના અને સાઉથ આફ્રિકા સહિતના દેશોની જે છે તે મિત્રો ખાસ કરીને એક અભિયાન છે, તેના ઉપર મોટો ફટકો સાબિત થઈ શકે. અત્યાર સુધી મિત્રો આ દેશોના ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે સોનાનો ભંડાર વધારી રહ્યા હતા, જેના કારણે મિત્રો સોનાની માંગ અને ભાવમાં સતત ઉછાળો અત્યાર સુધી જોવા મળ્યો. જો મિત્રો રશિયા ડોલર તરફ પાછું ફરશે તો સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદી ઘટાડી શકે. અને મિત્રો અહેવાલો તો એવું પણ જણાવી રહ્યા છે કે ભારતમાં સોનાનો ભાવ આગામી કેટલાક સમયમાં 2028ની સાલ સુધીમાં 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં પણ સ્થિર થઈ શકે. એટલે કે મિત્રો જે રશિયા જે છે તે અમેરિકા સાથે ડોલરની અંદર વ્યાપાર કરશે તો સેન્ટ્રલ બેન્કો કે તે અત્યારે મોટી સંખ્યામાં ડોલરની જગ્યાએ સોનું ખરીદી રહ્યા છે, તો એમને ફટકો પડી શકે, સોનાની અંદર ઘટાડો કરી શકે બેંક, જેને કારણે 2028ની સાલ સુધીમાં એક અહેવાલ અનુસાર ભાવ જે છે તે 1 લાખની અંદર પણ સોનાનો આવી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ભારતને મોટી ભેટો મળતા દુશ્મન દેશોમાં ચિંતામાં થયો વધારો. જ્યાં મિત્રો આજથી 10 થી 15 દિવસ પહેલા ભારત અને અમેરિકા વચ્ચેના જે નવા વ્યાપાર કરારો, વ્યાપાર ડીલો થઈ છે, તેનાથી મિત્રો ભારતને ઘણી બધી રાહત મળી છે, નોકરી ધંધાને એક નવો રસ્તો મળ્યો છે. બીજા નંબર ઉપર અત્યારે જે છે તે મિત્રો ભારતની એક રશિયા સાથે પણ આજે નવી ડીલ થઈ છે, તેના વિશે વાત કરવાની છે. તો મિત્રો ભારત, અમેરિકા અને રશિયા જેવા મોટા દેશો સાથે લગાતાર વ્યાપાર કરારો કરી રહ્યા છે, જેને લઈને મિત્રો અન્ય ભારતના દુશ્મન દેશો જેમ કે ચાઇના અને પાકિસ્તાન ચિંતામાં વધારો, કારણ કે પહેલેથી અમેરિકાએ ભારત સાથેની એક ડીલ કરી છે ધંધાને લઈને. અને બીજા નંબર ઉપર મિત્રો સમાચાર આવી રહ્યા છે કે રશિયા જે છે તે ભારત સાથે
S-400 મશીનની ડીલ કરી શકે, એટલે કે જે મિત્રો યુદ્ધમાં લડવાના મશીનો છે તેમાંનું એક મુખ્ય મશીન છે S-400, જે મિત્રો રશિયા જે છે તે ભારતને મોકલી આપશે. ભારતને આવા જે છે તે મિત્રો ટોટલ કેટલા મશીન વિશે વાત કરીએ તો મિત્રો 50% ઘટાડા સાથે મિત્રો 18% ઘટાડો કરવામાં આવ્યો છે. તો આ મિત્રો પહેલા રશિયાએ અમેરિકાએ ભેટ આપી હતી ને ત્યાર પછી રશિયાએ મિત્રો એક મોટી ભેટ આપીને માહિતી આપી કે S-400 જેવા મશીનો ભારતને મોકલવામાં આવશે. રશિયાએ અત્યાર સુધી 5માંથી 3 સિસ્ટમ મોકલી આપી છે, ત્યારે હવે તેણે બાકીની 2 સિસ્ટમ પણ મોકલવાની જાહેરાત કરી છે. તો આ મિત્રો જોવા જઈએ તો રશિયા પાસેથી ભારત શસ્ત્રોની પણ ખરીદી કરી રહ્યું છે અને અમેરિકા સાથેના વ્યાપાર કરારો પણ મેન્ટેન થયા છે. આનાથી દુશ્મન દેશો ચિંતામાં, જેમાં પાકિસ્તાનનો ખાસ કરીને ઉલ્લેખ, કારણ કે પાકિસ્તાનની અંદર જે છે તે મિત્રો આનાથી મોટો ફફડાટ મચ્યો. ત્યારબાદ એટીએમ મશીનમાંથી રેશન મળવાનું શરૂઆત થઈ ગઈ છે. તમામ લોકો જે છે તે ખાસ કરીને આ યોજના વિશે અને આ જે ફેરફાર થયો છે તેના વિશે ખાસ જાણી લેજો, નહીંતર જ્યારે તમે રેશન લેવા જાશો ત્યારે તમને જે છે તે ખાસ કરીને સમજ નહીં પડે. કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 15 તારીખે જે છે તે આખા દેશની અંદર અને ખાસ તો ગુજરાતમાં આવીને, ગાંધીનગરમાં આવીને નવા એટીએમ મશીન શરૂ કર્યા છે રેશન કાર્ડવાળા. તો મિત્રો રેશન કાર્ડની અંદર જેવો પહેલાં તમે દુકાને રેશન લેવા જતા હતા, હવે તમારે કોઈ દુકાનની જફામારીમાં પડવાનું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને એક મહત્વપૂર્ણ ભાગરૂપે એક દિશા આપવામાં આવી છે કે જેનાથી હવે મશીનના માધ્યમથી ડિજિટલી તમે રાશન મેળવી શકશો, જેમાં મિત્રો તમારા રાશન કાર્ડ લઈને પણ તમારે ફરવાની જરૂરિયાત નહીં પડે. મશીનમાંથી મિત્રો તમને ઓટોમેટિક રાશન મળી જશે, જેથી કોઈ માણસની પણ હવે જરૂર નહીં પડે અને કોઈ માણસ છેતરપિંડી પણ નહીં કરી શકે. અને એટીએમમાંથી રાશન મળવાની શરૂઆત અમિત શાહે સૌથી પહેલાં કરી દીધી છે. તો હવે મિત્રો જ્યારે તમે રાશન લેવા જાવશો તો એટીએમ મશીનમાંથી રાશન લેતા શીખી જજો અને એટીએમમાંથી જ હવે રાશન મળવા લાગશે. તો ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો આટલા ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને મળતા 2000 રૂપિયાના હપ્તાને લઈને તો પીએમ કિસાન યોજનાના જેટલા પણ ખેડૂતો લાભાર્થી છે આ સમાચાર ખાસ જોઈ લેજો, કારણ કે હવે ગણતરીના દિવસોમાં 2000નો હપ્તો તમારા ખાતામાં જમા થવાનો છે. તેની પહેલાં જે છે તે ખાસ તમને હું જેટલા પણ ખેડૂતો જણાવું છું એટલા ખેડૂતોને નહીં મળે 2000નો હપ્તો, કારણ કે કોઈના કોઈ કારણોસર સરકાર જે છે તે હવે 2000 રૂપિયાના હપ્તા માત્ર યોગ્ય ખેડૂતોને જ આપવા જઈ રહી છે. જો કોઈ ખેડૂતો 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદી હશે તો એવા ખેડૂતોને પણ હપ્તા અટકી શકે, એટલે કે જો તમે છેલ્લા 7 વર્ષમાં જમીન ખરીદી હશે તો આ ખેડૂતોને પણ હપ્તા અટકી શકે. બીજા નંબરમાં જો પતિ અને પત્ની બંને અથવા એક જ પરિવારના એક કરતાં વધારે લોકોને જો આ યોજના અંતર્ગત પૈસા મળતા હોય અને 2000 રૂપિયાના હપ્તાનો લાભ લેતા હોય તો ચૂકવણીમાં લાંબો સમય લાગી શકે અથવા હપ્તો અટકી પણ શકે. આ પરિસ્થિતિની અંદર મિત્રો એક મોટી ચકાસણી સરકાર તરફથી કરવામાં આવે છે અને આ ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તા પણ જે છે તે રોકી દેવામાં આવે છે. અને બીજા નંબરે જો તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હશે અથવા મિત્રો જો તમે ટેક્સ ભરતા હશો તો આ પરિસ્થિતિમાં પણ મિત્રો જે છે તે તમારા 2000 રૂપિયાના હપ્તા અટકી શકે, કારણ કે 2000ના હપ્તા માત્ર ગરીબ ખેડૂતોને જ આપવામાં આવે છે. તો જે ખેડૂતો ગરીબ નથી, ખરેખર યોગ્ય અવસ્થા ધરાવે છે, એમને જે છે તે હવે હપ્તા રોકવામાં આવશે.